આજે સવારમાં થઈ ગયું છે ગુડ મોર્નિંગ અને અમે લોકો છે ને અમને રવિવારે જઈશ અમે જો આ જયભાઈ છે ને આ શ્રેયંશભાઈ તો અમે લોકો છે ને જાય છીએ રવિવારીમાં આજે રવિવારીનો પ્રોગ્રામ કર્યો કારણ કે રવિવારીમાં જવું તો પડે ને બધે કાંઈ બાર ન જવાનું હોય રવિવારીમાં થોડું સારી વસ્તુ હોય ને સસ્તી હોય તો લઈ લેવાની હોય અને બીજા બધા લોકો આગળ ઊભા છે એ લોકોને આગળથી લઈ લેવા આ લોકો અમને છે ને લેવા આવ્યા પહેલાં મને એમ કીધું મેં કહું આપણે તમે અહીંયા જાઉં પછી મેં કહું લાવને ગાડી લેતો જાવ બધી કાંઈક વસ્તુ લેવું તો ક્યાં બધી મૂકશું તો લેવું તો પડે ને ગાય તો આપણે ગાડી લઈને હા જયભાઈ જોઈ લે વાગ્યા આમ ચશ્મા બસમાં ચડાવીને ચશ્મા કેટલા વાળા ભાઈ ચશ્મા રેબન ના છે ભાઈ બન જોઈ લે અરે પણ તો ગાઈસ ચાલો આપણે રવિવારીમાં ભાગીને ત્યાં ધામા નાખી દઈએ ખરીદી કરી લઈએ રવિવારીની બીજું તો શું કરી તો ગાઈસ અમે ગધડિયામાંથી આવ્યા ને બરોબર છે તો આમ જો તો ખરા સન્ડેમાં તમે એટલું પબ્લિક તમે મળો ને કે તમે વાત પૂછો આમ જો ગધડિયામાં એટલું પબ્લિક છે ને કે આમ બધા ક્રિકેટ આમ અડધું ભાવનગર ને પેલા યંગસ્ટર ને બધા જાય ને ક્રિકેટ રમવા જ અહીંયા આવી જાય અને આમ અલગ ટીમો બનાવીને બધા રમે છે આ તમે જોઈ શકો છો આમ જો નાની વસ્તુ રમે જો નાના માણસો પણ રમે છે રમવાનું ક્રિકેટ આવીને રમવાનું આપણે જેમ હું ન આપણે જેમ આટા પાટા ન મારવાનું સવારમાં લોકો 5 વાગે વી આવે છે વિચાર કરો તો આપણે તો માઇન્ડ 10-11 વાગે ઉઠતા તો તડકો પડી જાય આપણે કાંઈ ન રમી શકીએ ભાઈ અને ફૂલ ગાય અને જયભાઈ છે ને આપણા રહેવા જ ગાય છે હમણાં એક કાંડ કર્યું હતું ને હમણાં જો કાંઈક થયું છે અને જો અહીં કાંઈક બેટર થઈ છે નાની મોટી બાકા ચીકી થઈ છે તો ચાલો કાંઈ વાંધો નહીં ગાય ખતમ થઈ જાય આપણે કાંઈ કામ નથી ને આપણે જાય રવિવારીમાં તો ગાઈઝ આપણે છે ને ફાઇનલી છે ને પહોંચી ગયા છે રવિવારીમાં અને આ બધા અત્યારે કામકાજ જોરથી ચાલે છે તો ગાઈઝ અમારા અડધા મિત્રોને ફોન કરીને અમે કહીએ કે તમે છે ને એને આવો એ લોકો ક્યાં પહોંચીએ મને નથી ખબર અમે ત્રણ તો પહોંચી ગયા છીએ રવિવારીમાં છે ને માટે ટલ્લા મારી જોયું કે આ વસ્તુ સારી હોય ને તો લઈ લઈએ તો ગાઈઝ અમે છે એને પહેલી ખરીદી થઈ ગઈ છે રવિવારીની બરોબર છે ઇલેક્ટ્રોનિક લીધી છે અમે લોકોએ પહેલી મારી વસ્તુ ગિમ્બલ જેવું આવે ને થોડું સ્ટેન્ડ જેવું લીધું છે સસ્તામાં લઈ લીધું છે વાંધો નહીં પણ સારી ક્વોલિટી છે તો આપણે વાપરવો તો પડશે ને નકર લઈને મૂકી દેવું તો કંઈ થાય નહીં તો ગાઈસ આ બી જગ્યાએ જાય છે આટા ટલા મારી જોયું તો કાંઈ નહીં જોયું જાય શું કરી જઈલા આ બધું શું છે તો ગાઈસ આપણે છે ને આપણા બીજા ભાઈ બહેન આવી ગયા છે જેનિશ ને શિવરાજ હે જેનિશ તો ગાઈસ અમે છે ને આવીને બધી વસ્તુ જોઈ છે અને આ જયભાઈ છે ને ફૂલ એટલે ફૂલ લગનમાં લઈ જા ભાઈ કામ લાગશે તારે તો ગાઈસ અમે લોકો છે અને એક વસ્તુ લીધી હતી એડોપ્ટર આઈફોન હતો પણ એમાં સામે એવું નહોતું ઘરે આઈફોન એડોપ્ટર 200 રૂપિયામાં હતો તો પછી કાંઈ લેવાય નહીં ખોટું વાંધો પડી જાય એટલે તો ગાઈસ અમે છે ને રોયલ લિબર્ટીમાં આવ્યા હતા જોવા બરોબર છે ને કાંઈ ઘડિયાળ કાંઈ ગમે નહીં ને આ લોકોને કાંઈ ઘડિયાળ ન ગમી એ લોકો છે ને એને બીજી દુકાન જઈશ ને અમે લોકો ઘરે જાય છે કારણ કે હવે ઘરે ગયા છે કારુને હવાના આટા મારી શકે ખાધું પીધું નથી તો છે ને ઘરે ભાગી તો ગાઈસ આપણે આવી ગયા ઘરે રવિવારીમાંથી અને છે એને જમવાનું બાકી હતું પણ જમ્યો નહીં કારણ કે મારા ભાઈબંધને વ્યવસાયમાં જવાનું હતું મયુરને ત્યાં તો મેં કહ્યું લાવો ને તો મેં વસ્તુ છે ને એને રવિવારીમાંથી છે જો તમને ખબર એક આ પેચ્યું લાવ્યો છું પછી એક આ તમને દેખાડી જ દઉં કે હું લાવ્યો છું એક આ ટૂલ કિટ લાવ્યો છું બરોબર છે અને આ મારા મોટા ભાઈ જો આ લાવ્યો છું ટ્રાયપોડનું તે ભાઈ છે ને એને આવું કરવા માંડ્યા છે ચેક કરવા માંડ્યા છે તો ગાઈસ આપણે થઈ ગયા છીએ ચકાચક તૈયાર બરોબર છે અને આપણે જાય છે અત્યારે છે ને વેવિશાળમાં તો ચાલો મમ્મી હું જાઉં છું જય માતાજી બાય બાય તો ગાઈસ તો આપણે જઈએ વેવિશાળમાં તો ગાઈસ આપણે મયુરભાઈ છે ને એ લોકો સામે ઊભા છે એ લોકો આપણે ફોટો પડાયા છે ને આપણે છે ને જમવા બે ગયા તો આપણે જમવા બે ગયા છે ને આ ભોલાભાઈને છે ને હાથે થોડુંક વાગેલું છે પણ એ છે ને એને આપણે એને ખવડાવી છે ને આ ભાઈ એને ખવડાવે છે અને આ જેડીભાઈ જેનો બર્થડે છે ને આ નયનભાઈ રહ્યા તો અમે આવ્યા ફોટો પડાયો પછી ડીશ લઈ લીધી કારણ કે થોડાક મોડા આવ્યા છે 9 વાગ્યાનું ચાલુ થઈ ગયું છે પણ અમે લોકો બહુ 1 વાગે આવ્યા છીએ ડાયરેક્ટ જમવા હતું જ તે તો ગાઈસ આપણે છે ને જમી લઈએ અને ભોલાભાઈ જો બિચારો એકલો ખાય છે એ ભોલા હમું જો હાવજ ગાઈસ તો આપણે દુકાનમાં આવી ગયા છે મયુરને ત્યાં બરોબર છે વેવિશાળ ખતમ કરીને અને આપણા મહિપાલસિંહ હાય
એ ભાઈના હમણાં ટૂંક સમયમાં આપણે લગ્ન છે બરોબર છે તો નાય નકરી બાકા ચીકી બોલવાની છે ફૂલ મોજ ધૂમધામથી ભાઈ પૈણી જાય ભાઈ ફીટ તો ગાયજીસ આપણે ભાગી છીએ મોચી બજાર કારણ કે આ ભાઈને છે ને જો પતલું ભાઈને લેવાનું છે લોફર કારણ કે એના મોટા ભાઈના લગ્ન છે અને આ ભાઈ દુકાને બેઠશો ને ભાઈ દુકાને ઘડીક ધ્યાન રાખશો ને ના પડે ને આ ભાઈ છે ને એને તો ગાઈસ આપણે દુકાને ત્યાં બેઠતા નથી આપણે મોચી બજાર જઈએ અને ત્યાં જઈને આપણે કાંઈક આપણને સારું લાગે તો આપણે લઈ લેવું એ ભાઈ ત્યાં મારે લગ્ન છે એટલે અને આ ભાઈ જો કે મારે ના બેઠવાનું છે મારે ના બેઠવાનું છે મારે ને એ ભાઈનો હાથ છે એટલે બાકી તો કાંઈ વાંધો નથી તો ચાલો ગાઈસ આપણે ભાગી બજારમાં પાછા તો ગાયજીસ આપણે છે એને ચારે બંકા જો એક આ બે બંકા ને અમે બે બંકા ને આ બંકો જો એના કઈ હક જ નતા તો ગાઈસ આમ છે ને એ શું કરે હાલ ને ભાઈ એને વિડીયો કોલ કરે છે ને એમ દેખાડે છે શક્તિ દાળપુરી ભાઈ અત્યારે કઈ દાળપુરી ન મળે એ આપણે છે ને કીર્તનમાં આવ્યા હતા બરોબર છે ને આ ભાઈ જો એ બદલો આમ જો ગાયજીસ ને છે ને લોફર બોફર લઈ લઈએ તો બિચારો ચેક બેક કરે છે ને હવે ક્યાં લઈ આપણને નથી ખબર આપણે બાર ઉભાની ચેક કરે છે ભાઈ હરકાઈ ગયો પતલું ભાઈ છે નાની મોટી તળ કરે છે કે મારે હાલવા જોવે કે ન હાલવા જોવે શું કરે બિચારો લગ્ન ખતમ થાય મને એમાં ખબર મારે કંપની હાલવા જોવે હવે એમ કે નહીં હાલે તો એ લોકો એમ કરે કે લોફર લઈ લે અને કેલ્ચી લઈ લે એ બધી વાત કરે છે ને આમ આ ભાઈ પરચેસ કરાવે છે મહર્ષિ ને હારું અપાઈ દેતો મોટી શોરૂમમાં લઈ જાય છે બિચારા જોઈ જાય શું કરે ત્યાં લઈ જાય એ લેવાનું શું છે લેવાનું શું છે અમે અહીંયા બટેટા ભૂંગળા લેવા એમની તો બિચારાને કઈ ચોઈસ તો કરી યાર કઈ કરતો જ નથી તો ગાઈસ છે ને અને આ પતલું ભાઈને એ લોકોને લેવાઈ ગયા છે એ લોકોના બૂટ અને આ ભાઈજી જો આ ભોલા ભાઈ છે ને એને હાથ તૂટેલો છે ને તોય ફોર વ્હીલ લગાલે છે અને ભાઈની છે ને આ ભાઈની ફોર વ્હીલ છે હું જતો પતલું ભાઈ આ રાહુલભાઈની છે ને ફોર વ્હીલ છે અને એ ગાડી અકેલે છે એક હાથે તો કઈ થતું નથી પણ રાહુલભાઈ ને ફાટે છે કે ગાડી ભટકાડી ન દે એમ સાંભળ્યું વિચારો કે જે ઊંચો નીચો થાય છે પણ કઈ બોલી નહીં કે કારણ કે અકલવી તો પડશે ને ભાઈ કેવો સ્માઇલ કરે છે અહીંથી દેખાયો આ કાચમાંથી દેખાય શરમાઈ ગયા ભાઈ બધા શરમાઈ ગયા ના એવો શાંતિથી અકલે છે ને ખતરો કઈ ખિલાડી છે ભાઈ અને એક હાથે આમ નામ રાખ્યો તમે જોઈ શકો છો આ ભાઈનો જે ઊંચો નીચો થાય છે ગાઈસ આપણે આવી ગયા છે ઘરે અને મમ્મીએ કીધું કે જમી બમી લે તો મેં લાવો ને જમી લઈ જો ડુંગળી કાપી નાખી છે રીંગણા બટાટાનું શાક છે અને આપણી અડધી છાશ કારણ કે હું આવ્યો તો અને ગાય કે છે એને છાશ પાવી એક ગ્લાસ છાશ પીને જો ગ્લાસ એ અહીંયા પડ્યો છે જો ગ્લાસ છે ને ગાય ગયો તો કારણ કે વેવિશાળમાં જવાનું હતું મયુરને ત્યાં તો જવું પડે ને ગાય તો આપણે જઈને અત્યારે આવ્યો છે તો થોડું ઘણું ખુશી લઈએ ફૂલ ભૂખ લાગી છે નાસ્તો નહીં જમીને આવ્યા હતા પણ અત્યારે ઘરનું શાક રોટલી ખાઈ લઈએ ને થોડું વધ્યું હતું તો યાર તો ચલો ગાઈસ આપણે શાક રોટલી ખાઈ લઈએ તો ગાઈસ આપણે લઈ લીધું છે અને એક ટ્રાયપોડ બરોબર છે તો તરત ટ્રાય કરી લીધી કારણ કે ટ્રાય તો કરવી પડે ને તો મેં કીધું કે ચાલો ગાઈસ ટ્રાય કરી લઈએ અને હવે જોઈ જાય કેવો એંગલ આવે છે એમાં હરખી રીતે રાખવું તો પડશે ને તો નહીં રાખે ને તો ખોટું થાય અને વાપરવું તો પડશે ને ગાઈસ તમે જોઈ શકો છો અમારું ટ્રાયપોડ છે તમે જો હે કાંચ નથી સાફ વાંધો નહીં અને કોમ્પ્યુટરમાં છે ને થોડું તમને દેખાડી દઉં જો કોમ્પ્યુટર છે ને મારું કામકાજ હાલે છે તો વાંધો નહીં ગાઈસ એ તો થતું રહે એ તો જોયું જાય અને આ નવી વસ્તુ લાવ્યો છો તો કરું તમને છો થોડુંક આ મોટું પણ થયું તમને જો દેખાડું હે સેલ્ફી સ્ટિક જેવું જ છે પણ આ થોડુંક રિમોટ વાળું આવે છે આગળ જો તમને નહીં દેખાય પણ અહીંયા આ સાઈડ છે ને એને રિમોટ આવે રિમોટ જે કે એનાથી ક્લિક કરવાથી આખું ઓન થાય અને સેલ્ફી પડે ક્લિક થાય વિડીયો ઉતરે એ રિમોટથી જ થાય આપણે ફોનમાં ટચ નહીં કરવાનું બહુ સારી સિસ્ટમ છે બ્લૂટૂથવાળી છે એટલે વાંધો ન આવે અને આનું પકડ અને થોડુંક એડજસ્ટેબલ છે આમ તમે જુઓ ફોન પકડવો ન જરૂર આવી રીતે આમ ન કરવું ડાયરેક્ટ છે ને આમ કરી દેવાનું વાંધો નહીં પણ ચાલે ગાઈસ આવી રીતે આમ કરું થોડુંક તકલીફ પડે પણ હાલતું રહે ચાલે આપણે ગાઈસ બધું ચાલ્યા કરે ગાઈસ તો આપણે બપોરે આવ્યા હતા ને જમી લીધું હતું કારણ કે 4 વાગે આવ્યા હતા ને પછી જમીન કરીને ડાયરેક્ટ સૂઈ ગયો હતો થાકી ગયો હતો રવિવારીમાં જઈને આપણા ભાઈબંધને ત્યાં અને પછી બજારમાં આટા માર્યા ને ભાઈબંધને બૂટ લેવા ગયા ને પછી આવીને થાકી ગયો હતો જમીને સૂઈ ગયો હતો પછી મને યાદ આવ્યું કે મેં મારે એક કામ કરવાનું હતું કોમ્પ્યુટરમાં છે ને મારે એક કામ કરવાનું હતું બરાબર છે તે કોમ્પ્યુટરમાં મેં કામ કરીને કારણ કે અમારે પ્રેઝન્ટેશન અમારે કોલેજમાં દેવાનું છે કારણ કે સાહેબે એમ કીધું કે સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માટે આપણે
આ પ્રેઝન્ટેશન રાખેલું છે તો બધાને છે ને એને કામ સોંપી દીધું હતું ને તમે મારું આ પ્રેઝન્ટેશન તમે જોઈ શકો છો. એ મેરા એ તમે જોઈ શકો. એ ઇંગ્લિશમાં સમજાવવું પડશે કારણ કે ગ્રીન ટેકનોલોજી અમારે સબ્જેક્ટ આવે છે ને તો એમાં આપણે આ સબમિટ કરાવવાનું છે અને માઇક્રો પ્રોજેક્ટ તરીકે આપણને 10માંથી માર્ક મળશે. હવે કેટલા માર્ક મળશે આપણને નથી ખબર. સારું પ્રેઝન્ટેશન દેશો તો સારા માર્ક મળશે, બાકી દેવું તો પડશે ને સારું પ્રેઝન્ટેશન. એમ કોલેજ છે તો પ્રોફેસરની લોકો કહે તો એવું કરના પડેગા ગાઈસ, બાકી મજા નહીં આવે ન કર. તો ચલો ગાઈસ, આપણે આ પીપીટી કમ્પ્લીટ થઈ ગઈ છે ને આજનો વ્લોગ આપણે કરી છીએ કમ્પ્લીટ. તો ટેક કેર, બાય બાય. મળીએ આપણે નવા વ્લોગમાં. બાય બાય. લાઈક કરી દેજો, શેર કરી દેજો ને શક્કરપારા કરી દેજો. શક્કરપારા તો બાય ગાઈસ.